વેલકમ ટુ મારું તો ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે ટાટા નેક્સોન. એમાં સીએનજી ફિટિંગ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો તમને કહી દઉં કે આમાં કઈ કીટ લાગેલી છે. આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ લાગેલી છે. આ મિલાનોનું રિડ્યુસર રહેવાનું, મિલાનોનો સોલોનેટ બાર અને પ્રેશર મીટર. ને સામેની સાઈડ આપણે ફિલિંગ વોલ ફિટ કરેલો છે, કંપની પોઝિશનમાં જ છે. જે આ બોલ્ટ છે એ પણ કંપનીના જ છે. જે સામેની સાઈડ તમને દેખાડ દઉં, સામેની સાઈડ તો નહીં હોય કારણ કે આપણું ફ્યુઝ બોક્સ આવે, એટલે જે કંપની હોલ આપ્યા એ જ હોલમાં આપણે કામ કરેલું છે. વ્હાઇટ બોલમાં તમે જોઈ શકો છો બોલ્ટ એવા. તો એમાં જ આપણે જે ફિલિંગ વોલ છે ફિટ કરેલો, કોઈ પણ એક્સ્ટ્રા હોલ આપણે કરેલું નથી. અને તમે વાયરિંગ પણ જોઈ શકો છો. આ બધું સીએનજીનું વાયરિંગ છે બધું, તમે જુઓ કમ્પ્લીટ પ્રોપર વાયરિંગ સાથે. આ જે તમને પેટ્રોલનું વાયરિંગ દેખાડો, આ પેટ્રોલનું વાયરિંગ છે. અને જે આ છે સીએનજીનું આપણું વાયરિંગ છે, કમ્પ્લીટ સેમ ટુ સેમ તેના જેવું 3 લેયર કોટિંગ છે, પાવરફુલ ટેપિંગ સાથે. અને આપણે બીજું આમાં ઈસીએમ પાછળ લગાડેલું છે. જે પેલું છે એ આપણું ઈસીએમ છે સીએનજીનું. અને પેટ્રોલ જેવું જ પરફોર્મન્સ આપે એ માટે સીએનજીમાં આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર ફિટ કરેલું છે. પાછળ બૂટ સ્પેસની વાત કરી દઉં તો નેક્સોનમાં પાછળની બૂટ સ્પેસની વાત કરું તો આપણે કેટલી યુઝ કરવા મળે, તો સીએનજી ઇન્સ્ટોલ થયા બાદ આપણે ઓલમોસ્ટ 50% બૂટ સ્પેસ વાપરવા મળે. આપણે 10 kgનો ટેન્ક પ્રોપર એડ કરી દીધો છે. અને આપણે ઊભું સ્ટેન્ડ લગાડેલું છે, રાઉન્ડ જે સ્ટેન્ડ આવે એ જ લગાડેલું છે. કમ્પ્લીટ જુઓ તમે, જે આ પટ્ટી છે એમાં કેનવાસ બેલ્ટનો ઉપયોગ કર્યો છે આપણે, જેથી કરીને લોંગ સમય સુધી બાટલામાંથી અવાજ ન આવે એ માટે. અને જે સ્પેર વ્હીલ છે આપણે નીચે નાખેલું છે, કંપની પોઝિશનમાં છે સ્પેર વ્હીલ. અને કમ્પ્લીટ આપણે બૂટ સ્પેસ વાપરવા મળે છે. જો તમારી પાસે પણ કોઈ નેક્સોન ગાડી હોય કે ટાટાની કોઈ પણ સિયારા ગાડી હોય, નેક્સોન હોય કે આલ્ટોઝ હોય કે ટાઈગર હોય કે ટાઈગન હોય, તો સીએનજી કરવાનો માગતા હો તો આજે જ સંપર્ક કરો મારું તો બેસ્ટ. અને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ આપણે નવા વિડીયોમાં નવી ગાડીની સાથે.